આજે વડોદરા તાલુકા પંચાયતની કારોબારી સમિતિની બેઠક મળી હતી। આજની બેઠકમાં કારોબારી સમિતિના ચેરમેન બીરેન પટેલની તબિયતના નાતંદુરસ્ત હોવાને કારણે ઇન્ચાર્જ ચેરમેન તરીકે અલ્પેશ ઠાકોરની નિમણૂક કરવામાં આવી હતી અને અલ્પેશ ઠાકોરની અધ્યક્ષતામાં આજની બેઠક લેવામાં આવી હતી, જેમાં એજન્ડા પરના કામોની ચર્ચા કરવામાં આવતા 2 કરોડના વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી છે। સાથે સાથે તાલુકા પંચાયત કચેરીમાં ખૂટતા સાધન સામગ્રી, કોમ્પ્યુટર, પ્રિન્ટર સહિતના સાધનો લેવા માટેની પણ મંજૂરી આપવામાં આવી હતી। જે પ્રમાણે ફોરમ થયું જે પ્રમાણે અમારા 6 સભ્યો હાજર હતા। અમે અડધો કલાક બીરેનભાઈની રાહ જોઈ, એમના સાથે ફોન પર ચર્ચા થઈ। એમની નાદુરસ્ત તબિયતના કારણે આવી શક્યા નહોતા, એટલે પંચાયત ધારા મુજબ કાર્યકારી અધ્યક્ષ તરીકે મારી નિમણૂક કરવામાં આવી। ત્યારબાદ એજન્ડા મુજબ અમારે જે વિકાસના કામોનું આયોજન કરવાનું હતું તેમાં અંદાજિત 2 કરોડના વિકાસના કામોનું આયોજન કરવામાં આવ્યું અને તાલુકા પંચાયતમાં સ્ટેશનરી, કમ્પ્યુટર, ફર્નિચરની ખરીદીના જે કામ લેવાના હતા એના માટે પણ ઠરાવ કરવામાં આવ્યો।